વાત રાજકોટની કરીએ, જ્યાં ભાજપના પૂર્વ કોર્પોરેટર જોડાયા કોંગ્રેસમાં જોડાતા જ દેવુબેન જાદવના ભાજપ પર પ્રહાર। ભાજપમાં અમારા સમાજને ટાર્ગેટ કરવામાં આવતી હોવાની વાત તેમણે કરી। આ સાથે જ આવાસ કૌભાંડના નામે ખોટા આરોપ લગાવ્યા હોવાનો દાવો પણ કર્યો। મત વિસ્તારના લોકો અમારી સાથે છે અને મતદારોને પૂછીને કોંગ્રેસમાં જોડાયા હોવાની વાત દેવુબેને કરી છે। આવાસ કૌભાંડને લઈ દેવુબેન જાદવ પર ગંભીર આરોપ લાગ્યા હતા। આવાસ કૌભાંડના સમયે કોંગ્રેસે દેવુબેન જાદવનો કર્યો હતો ભારે વિરોધ અને દેવુબેન જાદવને ભાજપે 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા। દેવુબેન જાદવે જેનીબેન ઠુમ્મરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે। અમે ભાજપમાં ચૂંટાયા 2 વખત અને પહેલી વખત કરતા બીજી વખત એના કરતા પણ ઝાઝા મતે ચૂંટાયા હતા અને અમે લોકોની સેવા કરી। એવી રીતે જેવી સેવા કરી એવી રીતે અમને મત મળ્યા। અમે લોકોની સાથે રહ્યા, લોકો અમારી સાથે છે અને અત્યારે અમે બધાને પણ હારે રાખી અને બધી પૂછી અને અમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે કે તમે લોકો અમે તમારું કામ કર્યું હોય તો તમે અમારી હારે રહ્યો। તો બધાનો સાથ સહકાર લઈ અને અમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। કૌભાંડ તો કરોડો રૂપિયાના કરવાવાળાએ કરાય છે। અમારીમાં સીધો 6 વર્ષનો સસ્પેન્ડ શા માટે? અમે એવું કંઈ કૌભાંડ કર્યું નથી। તો 6 વર્ષની ચૂંટણીઓ કેટલી વર્ષમાં આવી જાય ત્યાં લગી અમે ક્યાંય બીજાને ટાંગ ન લડાવી એવા અમારી માટે એવા આરોપ નાખ્યા। કોને નાખ્યા, કોને તૈયારી કરી, કેવી રીતે કરી એ હું કઈ જાણતી નથી, કારણ અમારી માટે આવા ખોટા આરોપ નાખ્યા અને સસ્પેન્ડ કર્યા ખોટી રીતે।